હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે માર્વેલનું અકાઉન્ટ ક્વેશ્ચન પેપર નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો, જેથી તમને અકાઉન્ટનું 5મા નંબરનું પેપરનું સોલ્યુશન પૂરેપૂરું જાણવા મળે અને પૂરેપૂરું શીખવા મળે. તો એને કમ્પ્લીટલી વોચ કરજો અને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો ચેનલને અને એક સારી કમેન્ટ કરજો. તો હું તમને એક સારી કમેન્ટ કરજો, જેથી તમને મને પણ મોટિવેશન મળે અને તમને પણ સારું લાગે. હા, અને જો તમને આ પેપરની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને PDFની લિંક આપી દઈશ અને એનો જે પાસવર્ડ હશે એ તમને આ વિડીયોના કોઈ બી જગ્યાએ મળી જશે, તો એ પણ તમે જોઈ લેજો. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે જોઈએ આપણે વિભાગ A, જેમાં પહેલો પ્રશ્ન છે ભાગીદારીના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો આવક. બીજો પ્રશ્ન, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદારી માટે શું છે? ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. ત્રીજો પ્રશ્ન, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરી વધુ હિતાવ છે? તો ભારિત સરેરાશ. ચોથો પ્રશ્ન, અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. પાંચમો પ્રશ્ન, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો જૂના નફા નુકસાનમાં પ્રમાણમાં. છઠ્ઠો પ્રશ્ન, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત કરેલો નફો કયા દર્શાવવામાં આવે છે? તો ભાગીદારીના મૂડી ખાતાના જમણી બાજુ. જમણી એટલે કે જમા બાજુ. સાતમો પ્રશ્ન, નવો ભાગીદાર તેના ભાગની પાકડી રકમ રોકડમાં લાવે તો કયું ખાતું જમા કરવામાં આવે છે? તો પાઘડીના પ્રીમિયમ ખાતે. આઠમો પ્રશ્ન, હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. સ્વમૂલ્યાંકન દ્વારા અંકાવવામાં આવેલી જેવી પાઘડી હોય એ હિસાબી ધોરણ 26 મુજબ દર્શાવવામાં આવે નહીં. નવમો પ્રશ્ન, નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરાર કરવામાં કોઈ ઉલ્લેખ ન થયો હોય તો 6% વ્યાજ આપવાનું હોય. જો તમારા ભાગીદારના આમનોંધમાં કોઈ વાર્ષિક કરાર ના કરેલો હોય તો તમારે 6% વાર્ષિક ચૂકવવાની બાકી રકમ મૂકી દેવાની. 10મો પ્રશ્ન, અને ગાલખા અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખાશે? તો 2500. કેમ કે માલ નિકાલ ખાતે આપણે લઈશું ગાલખા અનામત, ના કે દેવાદારો. 11મો પ્રશ્ન, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતાની જમા બાકી કઈ ખાતે લઈ જવામાં આવે છે? તો ભાગીદારીના મૂડી ખાતે. કેમ કે સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ એ એક એકત્રિત નફો છે, જેને જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીને આપણે જમા બાજુ દર્શાવવામાં આવે છે. 12મો પ્રશ્ન, કંપનીના શેરની મૂડી કિંમતમાં વધુમાં વધુ કેટલા ટકા પ્રીમિયમ વાર શકાય? તો એમાં કોઈ લિમિટ નથી, કોઈ મર્યાદા નથી કે કોઈ બી કંપની શેર કેટલા ટકા બહાર પડી શકે છે. હવે આપણે જોઈશું 13મો પ્રશ્ન, જેમાં શેર જપ્ત થયા ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો શેર મૂડી ખાતે ઉધાર. 14મો પ્રશ્ન, ડિબેન્ચર પ્રીમિયમમાંથી બહાર પડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. 15મો પ્રશ્ન, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો 5 લાખ. 16મો પ્રશ્ન, પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો. 2 તુલનાત્મક અને બીજો જે હોય તમને કમેન્ટ કરી શકો છો, તમને એટલું તો આવડતું. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? બંને A અને B, કાચા નફાનો ગુણોત્તર અને કામગીરી ગુણોત્તર. 8મો પ્રશ્ન. 18મો પ્રશ્ન, એક કંપનીના ખરીદી 90,000 અને ખરીદીના ખર્ચા 15,000 અને સ્ટોકમાં ફેરફાર 15,000 અને વેચાણ પણ 1,50,000 હોય તો કાચો નફો ગુણોત્તર શોધો. કેટલો થાય? 40%. 19મો પ્રશ્ન, દેવાદારોની લેણી ઉધારી ઉઘરાણી એક કામગીરીનો આવક રોકડ પ્રવાહ છે. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિ વ્યવહાર બને છે? તો પગારનો ખર્ચ. અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. હવે આપણે જોઈશું વિભાગ B, જેમાં એક વાક્યમાં જવાબ આપો. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. જેમાં 21મો પ્રશ્ન છે, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? પછી લાભનું પ્રમાણ એટલે શું? કઈ બાકી બધી જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણે ઉમેરા છે? મરજિયાત વિસર્જન એટલે શું?
એ બધી એનો જે બી આન્સર છે પાઘડી અદ્રશ્ય મિલકતની છે. પછી જ્યારે ચાલુ મિલકતોને વચ્ચે નફા નુકસાન ના થાય ત્યારે મળતો હોય તેને કંઈક વધુ નફો મળે છે, તેને લાભનું પ્રમાણ કરે છે. પછી ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે ત્યારે થઈ શકે તો ભાગીદારી પેઢી વિસર્જન કરવા સમર્થ હોય તો મરજિયાત વિસર્જન કહે છે. વિભાગ ઈ તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, તેમાં પૂરેપૂરું સોલ્યુશન આપ્યું છે વિભાગ બીનું. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં કોઈ પણ 4 ગણવાના છે, દરેકના પ્રશ્નના 3 ગુણ રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે જેમાં ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ભાગીદારી પેઢીનો 1,35,000 નફો છે, જેમાં 3:2:3 વેચવાના બદલે આપણે 2:1:3 પ્રમાણમાં વેચ્યો છે. અને 32મો પ્રશ્ન છે જેમાં જૂનો નફા નુકસાન પ્રમાણ 3:2:1 છે, જે વેચણીનું પ્રમાણ નક્કી કર્યું 5:3:2, જેમાં આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. તો આપણે જોઈ લઈશું 31નો પ્રશ્ન ભૂલ સુધારણા નોંધ, જેમાં સંકેતની મૂડી અને ચાલુ ખાતે 16,000 આવશે, જેમાંથી શીલાને આપશું આપણે 5,625 અને સુરભીને આપશું 11,250. એના પછી આપણે જે ત્યાગ કરવાનો છે, જેમાં આપણને કૃપાને ત્યાગ થયો છે 1/30 અને કરિશ્માને લાભ થયો છે 1/30, જ્યારે કોમલને કોઈ બી ત્યાગ કે લાભ થયો નથી. જ્યારે 0 હોય ત્યારે કોઈ બી ત્યાગ કે શૂન્ય હોય કે ત્યાગ કે લાભ થતો નથી. 33મો પ્રશ્ન, જેમાં કઈ બાકી નિકાલ કેવી રીતે કરશો એ આપણે જોવાનું છે, અને નીચેની આપણે આમનોંધો જોવાની છે જે વિસર્જનના પાઠમાં આવે છે. સામાન્ય અનામત જે એકત્રિત કરેલો નફો છે, મેં પહેલાંથી બી કીધું છે, જે નફા નુકસાનના વહેંચણી પાત્રમાં કરવામાં આવે છે આવી રીતે. પછી કારીગર અકસ્માત વળતર ભંડો એ બી એકત્રિત નફો છે. આ બધા એકત્રિત નફો છે. ઉધાર બાકી એ પણ ભાગીદારીના મૂડી અને ચાલુ ખાતે પણ ઉધારાય છે. એના પછી જે આપણે જે આમનોંધો કરવાની છે કે જે મેં પાઘડીની ચોપડી કિંમત 56,000 છે, તે રકમ ઉપજતી નથી, એ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું અને પાઘડી ખાતે જમા કરીશું. એના પછી જે જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ અને અનુક્રમે 9 લાખ અને 1 લાખ ઉપજ્યા, તો આપણે પહેલા માલ મિલકત નિકાલ ખાતે 10 લાખ લઈ જઈશું, જેમાંથી જમીન અને મકાનના જે બી રોકાણો છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા અને જમીન અને મકાન રોકાણો એ આપણે જમા કરી દઈશું. એટલે જે વિસર્જન વખતે જમીન અને રોકાણનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા, અને જે ઉપજ્યા એ આપણે વિસર્જનમાં જમીન અને રોકાણો વચ્ચે ઉપજાવશે. એના પછી જે કુલ મિલકતો છે 2 લાખ અને ચાલુ મિલકતો છે 40% રોકડ સહિત જે ઉપજી છે, બરાબર. તો આપણે 1,90,000 માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું અને 1,20,000 અને 1,70,000 ઓનલી 70,000 એ સ્થિર મિલકતો કે ચાલુ મિલકતો લઈ જઈશું, અને ટોટલ જે 1,90,000 છે એ આપણે તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું. એના પછીનો જે પ્રશ્ન છે 35મો ડિબેન્ચર બહાર પાડવા અંગેની નિધિ, અને 36મો જે સુંદરમ લિમિટેડ ડિબેન્ચર પાડવાની પ્રીમિયમ પાડે છે, જેની આમનોંધ આપણે કરીશું. પહેલાં તો વિધિ જોઈશું, જેમાં જોગવાઈઓ છે ડિરેક્ટર બોર્ડની સભામાં ઠરાવ, વિજ્ઞાનપત્ર, કંપની ધારા અને સેબી જોગવાઈનું પાલન, અરજીપત્રક, શેડ્યુલમાં બેંક ખાતું, લઘુત્તમ ભરણું, ડિબેન્ચરની રકમ બહાર પાડવાની રીત, આટલી ભરણી છે. હવે સુંદર લિમિટેડની નોંધ છે, જેમાં બેંક ખાતા અને ડિબેન્ચર અરજી મંજૂરી પહેલી આમનોંધ આપણે આ જ કરીએ છીએ, એ આપણે ટોટલ મારીને કરી દઈશું 44,10,000, અને છેલ્લે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે બેંક ખાતાને ફરી આપીશું જે 46,20,000 થઈ જશે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેક પ્રશ્નના 4 ગુણ રહેશે. 37મો પ્રશ્ન, જેમાં 3:2નો નફા નુકસાન વહેંચતો ભાગીદાર છે, જે બદલીને 1:1 કરવામાં આવ્યું, અને પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના નફાના 5 વર્ષની ખરીદીના આધારે કરવાનું છે. તો આવી રીતે આપણે સરેરાશનો નફો શોધીશું, જે આપણને મળશે 37,500, પાઘડી આપણને મળશે 1,87,000. 38મો પ્રશ્ન, જેમાં મૂડી આપણને 4 લાખ આપી છે, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 3 વર્ષનો વાર્ષિક નફો આપ્યો છે 1,20,000, 1,10,000 અને 1 લાખ, અને અધિક નફાની 2 ગણીની પાઘડી ગણવાની છે. આપણે રોકાયેલી મૂડી આપેલી છે, જેમાં અપેક્ષિત નફો છે, રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર, જે આપણને મળશે 40,000. ભારિત સરેરાશનો નફો મળશે 1,06,667, એટલે આપણને પાઘડી મળશે 1,33,334. હવે આપણે જોઈશું 39મો પ્રશ્ન, જેમાં તુલનાત્મક પત્રકની ખૂટતી વિગતો શોધવાની છે, જેમાં વેચાણની ઉપજ 50% વધારો ઘટાડો મળશે, અને આવક વેરા પછીનો નફો આપણને 1,65,000 મળશે. એના પછી આપણે 40મો પ્રશ્ન જોઈશું. 40મો પ્રશ્ન જોઈશું. ઓકે, આ ખૂટતી વિગત છે, એનું એક આ કોષ્ટક છે, અને આવી રીતે આપણે
ખૂટતી વિગતમાં દાખલો ગણીશું એટલે આપણને આવક વેરા પછીનો નફો જે 1,65,000 હતો એ ખૂટતી વિગત આપણે નાખીશું. 8 લાખ ખૂટતી વિગત હતી, 9,70,000 અને 21.25. હવે આપણે જોઈશું 40 પ્રશ્ન, જેમાં દિવસો અને ચૂકવવાના મુદત દિવસો લેણદારોનો થયેલો ચલણદર હિસાબથી આપણે શોધીશું. જેમાં ઉધાર ખરીદી આપણને મળશે 3,60,000. ચૂકવવાની મુદત છે દિવસોમાં 60 દિવસ, અઠવાડિયામાં 8.67 અઠવાડિયા અને મહિનામાં 2 મહિના. હવે આપણે જોઈશું 41મો પ્રશ્ન, જેમાં રોકડ પ્રવાહની ગણતરી કરવાની છે. રોકડ પ્રવાહની ગણતરી જે વેચાણો હશે પછી એમાં આપણે જોઈશું ફર્નિચરનું જે વેચાણ હશે એ આપણે પ્લસ કરીશું અને પાઘડીના જે બી ચૂકવ્યા હશે એ આપણે માઇનસ કરીશું. એટલે આપણને રોકડોની પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ મળશે 1,05,000. હવે આપણે જોઈશું વિભાગી, જેમાં કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેક પ્રશ્નના 8 ગુણ રહેશે. જેમાં 3 જે 2નું પ્રમાણ આપેલું છે અને આમ નોંધો આપેલી છે. જે આમ નોંધો આપણે સોલ્વ કરીશું અને ત્યાગનું પ્રમાણ મળશે આપણને 1/2 અને આપણે પાઘડીના આરના ભાગની પાઘડી અલગ કરીશું. જે આરના મૂડી ખાતે 9,000 અને 3 અને 6 એ 2/1ના પ્રમાણમાં વેચી નાખીશું. પછી આની આમ નોંધ કરતાં પુનઃમૂલ્યાંકન ખાતાનું ટોટલ આવશે 11,400. જે પુનઃમૂલ્યાંકન ખાતે મૂડી ખાતે જે બી મળ્યા 6,600 અને 4,400 એ આપણે લઈ જશું ભાગી આગળ લઈ ગયા. જે પુનઃમૂલ્યાંકન ખાતાનો જે બી નફો છે એને પીક્યુમાં જમા કરીશું. એટલે આપણને બાગળ આગળ લઈ ગયા એ આપણને મળશે પીનો 67,600, ક્યુનો મળશે 52,400 અને આરનો મળશે 51,000. જે આપણે મૂડી દેવા બાજુ લઈ જઈશું અને આપણને રોકડ ખાતું મળશે 64,000. જે આપણને મિલકત લેણા બાજુ રોકડ આપણે મૂકીશું એટલે આપણું પાકું સ્તરનું ટોટલ બંને સાઈડ સેમ થઈ જશે અને જેનું ટોટલ આવશે 1,10,500. એના પછી જે 43મો નંબરનો દાખલો છે, જેમાં એ અને બીના ભાગીદારી પેઢીના એક ભાગીદારો છે, જેમાં 4/1નું પ્રમાણ છે. જેમાં સીને ઉમેર પ્રવેશ આપવાનો છે અને નફા નુકસાનનું પ્રમાણ રાખ્યું છે 3/1. હવે આપણે જરૂરી ગણતરી જોઈએ. ત્યાગનું પ્રમાણ મળશે, જૂનું પ્રમાણ 4/1 છે જે આપણે વેચીશું અને બધો ત્યાગ એનો છે. પછી એની પાઘડી વેચીશું. પછી પુનઃમૂલ્યાંકન ખાતાનું ટોટલ છે 13,500. ભાગીદારી ચલણ મૂકી બાગળ આગળ લઈ ગયા 18,300 અને બીનું થશે 3,950. એટલે આપણને પાકા સર્વેનું ટોટલ મળશે 1,48,250. 44મો પ્રશ્ન છે, જયા, મમતા અને સ્મૃતિ જે 2-5-1 ભાગે નફો નુકસાન વેચતો ભાગીદાર છે એ આપણે જોઈશું. જેમાં લાભનું પ્રમાણ મળશે 4/5/1 અને બધો જ લાભ જયાને મળશે અને પાઘડી આપણે વેચી દઈશું. જે સ્મૃતિને પાઘડી જયા જ આપશે કારણ કે મમતાનો લાભ 0 હતો. પુનઃમૂલ્યાંકન ખાતું 4,500 થશે એટલે આપણે ચાલુ ખાતા બનાવીશું, મૂડી ખાતા પણ બનાવીશું અને પાકા સર્વેનું ટોટલ થશે 5,34,500. એના પછીનો જે દાખલો છે રાજ મશીન લિમિટેડ, જેમાં 12 લાખ ઇક્વિટી શેર જેના 10 એવા શેર ચૂકવણી કરી છે અને અરજી છે 3, મંજૂરીની 4 અને પ્રથમ અને આખરી હપ્તા 3. હવે આપણે આની આમ નોંધ કરીશું 44,10,000ની અને છેલ્લે શેર જપ્તી કરીને આપણે મૂડી અનામત ખાતે 4,800 કરીશું. એના પછી છે ધંધુકા લિમિટેડ, જેમાં 4 લાખ ઇક્વિટી શેર એવા 10ના શેરે બહાર પાડ્યા. જેમાં અરજી 20નું પ્રીમિયમ સહિત, 30ના પ્રીમિયમ સહિત અને 10ના પ્રીમિયમ સહિત એ બહાર પાડશે. જેમાં બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે 1,38,00,000 ઉધાર જમા કરીશું. જે બેંક ખાતે મળવાના બાકી ઉધાર ખાતે ઉધાર કરીને આપણે 52 લાખ પૂરા કરીશું. પછી આપણે જોઈશું વિભાગ એફ, છેલ્લો વિભાગ 1, જે દરેકના પ્રશ્નના 11 ગુણ રહેશે અને દરેક 2 પ્રશ્નો આવશે 11 માર્ક્સના, એટલે કે ટોટલ 22 માર્ક. એમાં પહેલો ભાગીદારી વાર્ષિકનો હિસાબ છે અંશ અને વંશનો, એ આપણે જોઈશું. જેમાં આપણે નફા નુકસાન પાકા સર્વેમાં આપણે ટોટલ હશે 65,100. વેચની પાત્ર ખોટ હશે એ 6,540 મળશે. જે આપણે અહીંયા સલીમ અને સબાના ઉધારે લઈ જઈશું અને તેને નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખશું. એટલે આપણને ભાગીદારોના ચાલુ ખાતા મળશે 32,730 સલીમના ખાતે મળશે અને આગળ લઈ ગયા સબાના ખાતે 13,270 મળશે. એટલે આપણને પાકું સર્વેનું ટોટલ થશે 4,06,530. એના પછી આપણે જોઈશું કંપનીના વાર્ષિક હિસાબ 38મો વર્ધમાન લિમિટેડ, જેમાં આપણને જે વર્ધમાન લિમિટેડનું રોજનું પાકું સર્વે ઇક્વિટી અને જવાબદારી જે માઇનસ ઇક્વિટી ભાગીદારી કરીશું, જેથી 10,400 શેર હોલ્ડરના ભંડોળો મળશે. બિનચાલુ જવાબદારીઓ મળશે 14,30,000 અને ચાલુ જવાબદારીઓ મળશે 5,20,000. એનું ટોટલ કરતાં આપણને મળશે 29,90,000
હવે આપણે જોઈશું મિલકતો, જેમાં લાંબા ગાળાની લોન ધિરાણ એટલે બિનચાલુ મિલકતોનું ટોટલ થશે 17,70,000 અને ચાલુ મિલકતોનું ટોટલ થશે 12,20,000, એટલે એનું ટોટલ પણ થશે 29,90,000 અને બંનેનું ટોટલ સેમ થયું એટલે આપણો દાખલો સાચો છે. અહીંયા આપણો સંપૂર્ણ માર્વેલનું અકાઉન્ટનું 5મા નંબરનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો તમને નવા વિડીયો મળતા રહે અને નવી અપડેટ તમને મળતી રહે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.